નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા જ? આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે. આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદ્ભુત ટુકડો. હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં. તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમારો પ્રતિસાદ અમારું ઉત્સાહ વધારશે. અને હા, જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા, કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું. ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનું શોકજનક પણ રસપ્રદ ઓડિયો. હાલો. હા બોલો. હવે ઈ તમે કાઈ કોઈ ઓલા ગોપી હારે તમારું કાઈ પ્રેમ પ્રકરણ હાલે છે? કયો ગોપી? ત્યાં તમારે ઈ બાજુ કોઈ ગોપી છે, તમારો કોઈ મિત્ર સર્કલ? એ આ કે મનસુખભાઈ, આ બધા મને ભાગ દેવાના બહાના હે. આજ હું 25 વર્ષ રહું, મને કોઈ દી કાંઈ કીધું નથી, કોઈ દી કાંઈ છે નહીં. મારે આઈસરો હોય, મારા આગળ 5-25 રૂપિયા હોય, કાંઈક તો મારે હોવું જોઈએ ને મારા ઘરમાં. તો એને એવું લાગતું હોય ને કાંઈ 25 વર્ષમાં મારી સંભાળ નથી લીધી મનસુખભાઈ, તો એને કેસ કરી નખાય એવું હોય તો કાંઈ. હવે મારી એમ વાત કરી મને ભાગ નથી દેવો. આ વાત ક્યાં પડ્યો એને? તમારા છોકરાની નામ પાછળ ગોપીનું નામ લખાવ્યું છે કે એના બાપનું છે? એના બાપનું નામ, બધેમાં એના બાપનું નામ હે. આધાર કાર્ડમાં, રેશન કાર્ડમાં, મારા આધાર કાર્ડમાં, એના છોકરાના, મારા છોકરાના આધાર કાર્ડ. અને એવું મનસુખભાઈ હોય ને તો તમારી માતાજીને હમ ખાઈ લો. આ એમ કઈ મને બદનામ કરે. હવે આ મારે માતાજી છે નહીં તો ક્યાં ના ખાઓ? એમ નહીં, આ મને બદનામ કરે હે. બદનામ કરે, ભાગ નથી દેવો ને એટલે આ બધું વાક કાઢે. બોલો, મને એને ઘરમાં બેહાડી ત્યાં લગી એનો ભાઈ જીવતો ત્યાં લગી, અને હવે મને એટલે હેરાન કરે હે. 25 વર્ષમાં મને કોઈ અમારી રાખતો એવું એવી રીતે રાખતો ને હવે મને એનો ભાઈ મરી ગયો પછી મને આવું કરવા માંડ્યો હે. બોલો, એના બધા કહે કે આ બધું તું ખોટું કરે. બીજી બાઈ હોય ને તો આપણને દીકરાને મોટો કર્યો, દીકરી પરણાવી, આ બાઈ કોઈ દી આશરો હોય, એના આગળ 5-25 રૂપિયા હોય, ઘરમાં ટીવી હોય, ફ્રીજ હોય, 5-25 રૂપિયા હોય, કાંઈક તો હોવું જોઈએ ને મારા આગળ. હું શું કામ આ પોતા કરવા જાઉં 7000 માં? ઈ એવું કે છે કે મારો ભાઈ મરી ગયો તોય આ આવી નથી, અમે તેડવા ગયા તા એમ કે. એ મનસુખભાઈ, હવે હું તમે ચરાડવા આવો ને તો આખા વાયના મોઢે કરું. એકવાર હું નવરાયા ધોવરાયા, મેં કોઈ હાથ નથાડ્યો ને એના ભાઈને પાણીનો કરશું ભરીને નથી દીધો. મેં જ નવરાયા ધોવરાયા હે, ધૂળું પાડ્યું હે, ઘરનું ચાપું કર્યું હે, એને મેરા ત્યાં લગી મેં નવરાયા ધોવરાયા હે. 1000 વાર ગઈ હું, 1000 વાર ગઈ હું. તમે ચરાડવા આવો ને તમે આખા વાહને પૂછો, તમે અને મારા ભાઈને પૂછો. તમે એકવાર તમે મારા ભાઈ હોય તો ચરાડવા આવો, તમે એક મારો ન્યાય કરવા, મારા ભૈલા હો ને મારો ન્યાય કરવા આવો તમે એકવાર. હવે એમાં હું છે કે અમારે આમાં ન્યાય કરવાનું હું, આ તમારું બધું સાચા ખોટું હોય, હવે એમાં અમે શું કરી શકીએ? આ વાત કરીને હાવ ખોટી કરી. માતાજીના બસ મારા ભગવાનના ભાઈ ગમે એને પૂછી જો, મારા પિયરમાં પૂછો, મારા હારેમાં કોઈએ મને એટલા લગી તુકારો નથી દીધો. અને આજે ઉભો થયો હવે આવા બાના કાઢી લ્યો. શું હવે એનો નિર્ણય શું કરો તમે? મને એટલું કયો હવે. ઈ કે અમે ભાગ દેવામાં અમારી ના નથી, પણ કે ઈ કોલા ગોપી રહ્યો એના નામ લખાવ્યા, દવાખાનામાં નામ લખાવ્યા, કઈક એવું બધું કે છે ને એના પુરાવા મોકલે છે. હવે મનસુખ મારી વાત સાંભળો. હવે અમે મારું કાર્ડ હતું ગોકુળ દવાખાને દવા લેવા ગઈ ને ત્યાં 2 જણી કેસ કાઢતી હતી. 2 છોડ્યું રાખે, આમ 4 રાખે કેસ કાઢવા, 2 છોડ્યું. નામ લખવામાં ગોપીભાઈ સ્વામીબેન ગોપીભાઈ કરી નાખ્યું ફાઇલમાં. તો મેં બીજા મહિને મેં કઢવી નાખ્યું. એને ભૂલ ઉપરા ઉપર બધા કાઢતા હોય, લાઈન ઉભી હોય એમાં, તો એને કઢવી નાખ્યું. તો એને ક્યાં કહેવાની જરૂર છે? ફાઇલમાં નામ લખાઈ ગયું તો બીજી ઓલી લખી નાખ્યું, ભૂલમાં લખી નાખ્યું તું નામ. આ ઈ વાત મગજ છે, લ્યો પૂછી જોવો એને. બેન હું એમ કઉ છું કે એને જે આક્ષેપ કર્યો ઈ વાત ફાઇનલ થતી હોય અને તમે એને કીધું કે આના આવા ભવાડા હતા અને આવી હતી ને મારો ભાઈ મરી ગયો તોય આવી નહીં ને અમે તેડવા ગયા. એ મનસુખભાઈ ખોટી વાત છે, બધી ખોટી વાત છે. મેં નવરાયા મૈરા ત્યાં લગી નવરાયા ધોવરાયા હે, એને હાંચવા હે. હું 1000 વાર ગઈ છું, 1000 વાર છોકરાને બધા અમે 1000 વાર ગઈ હું. એને પૂછો તમે, કઈ ખોટું કેમ બોલે? હું અહીંયા આવી ચરાડવા, કઈ ન્યાય કરવા. ઈ કે મારો ભાઈ ગુજરી ગયો, એ સુધો રહીને ગુજરી ગયો એમ કે. તો એને પણ મને 25 વર્ષ નહોતા રાખતા. મારો છોકરો તઈને માં દીકરો અમે અહીંયા રહેતા અને અહીંયા ગરવા જ નહોતા, બધાને ખબર છે. તોય હું એને નવરાવા ધોવરાવા જાતી, ધૂમું પાડી દેતી, એના લુગડા ધોતી, ચામડા ઉઠી દેતી અને પાછા ગાયરું દઈને કાઢે. એ બધા પરબારા મને બેહાડતા, મારવા ધોર ગાયરું દેતા. એ મારા જેઠાણી બધા પરબારા બેહાડતા, એના છોકરા ને બધાને ખબર છે. એકડી એકથી હું જેટલી વાર જાઉં ને એટલી વાર મને કાઢતા. અહીંયા ગરવા નહોતા દેતા એનો ભાઈ મને. અને છેલ્લે મરી ગયા ત્યાં લગી નવરાવા ધોવરાવા 1000 વાર દવાખાને હું ગઈ, 1000 વાર હું ગઈ હોઉં એને સેવા કરવા. નવરાય ધોવરાય મેં છે. એને એનો ભાઈ હતો તો ઈ સનિયાને કઈક કે પાણીનો ખર્ચો દીધો ભરીને, કોઈ દી તારા ભાઈને મૂંગો દેતો આડો. હા હવે એવું સાચું કોણ કરાવે? તમે એકવાર ચરાડવા આવો મારી વાત.
આ ન્યાય કરવા ભાઈ તમે નહોતા કે ચરાડવા આવીશ પણ આમાં બેન આમાં આવા મનસુખભાઈ હાલો હા તો તમે કીધું કાઈ નહીં બીજું કાઈ નું કીધું ન્યાય કરવો એ હું અહીંયા આવું અમે બે બોલ્યા છીએ ઈ તમે બધા આવ્યા હવે કેમ કરીએ તો એનો ભાગ થાય મારો ભાગ થાય એમ નથી દેવો એટલે જ કરે અહીંયા મકાન મારું પાડી નાખ્યું એમ મકાન કરવું છે મારે ઈ કે તું અહીંયા જ રે મને ઘરમાં બેહાડવાનું કહેતો તો અને મારો ઘરવાળો જીવતો તો ત્યારે એને તને પૂછીને ફોન કરી ગયો કે ઈ તે તારો ભાઈ જીવતો ત્યારે એમ કીધું તું ને કે 5 જણા આવીને વડોદરા ઉપાડી જાય રાતો રાત તને એમ કીધું તું નતું કીધું કઈ તે આ ઈ બાબત છે એના ઘરમાં બેહાડવી હતી મને મનસુખભાઈ ઈ જ વાત છે બીજી કાઈ નથી તો ઈ તો મેં એને વાત કરી હા તો એને એમ જ કીધું તો એને ઘર બાંધવું પડશે તો બાંધવું એવું બધું તો એને કીધું મેં કીધું તો હું તમારી ભેગી રહી તો કે હા કોણ ઈ તમારો ભાઈ આવડો દેર રહ્યો ઈ. હા શું ઈ કે તો અમારી ભેગી રહી તો થાય એમ તો ઈ એના ભેગી મારા આવડાના છોકરાનું એના ભેગી શું કામ રહું મનસુખભાઈ વાત સાચી છે પણ હવે ઈ તમારી એકાબીજાનો મામલો છે હવે તમે ભેગા રહ્યો જુદા રહ્યો પણ હવે એને તમારી મનસુખભાઈ મારા ઘરવાળો જીવતો તો મને એમ કહેતો તને 5 જણા આવીને ઉપાડી જાવી તને ઘરમાં બેહાડવી મને અહીંયા લગી કીધું ઈ કેટલો ભલો માણસ છે મારા ભાઈઓ બધા એનાથી કંટાળી ગયા કાલે જ માં વિડીયો કોલ તમને સંભળાવું તમારામાં નાખું મારા દેરનો જેઠનો છોકરો બધો વિડીયો કોલ મેં કર્યો એ વાતો કરી મારે એમ નહીં તો આ સનોરિયો આ ભાઈ સનોરિયો એને તમારી માથે ખરાબ નજર છે ફાઇનલ ને હા હું ઈ જ કેસ કરવાની હતી પણ વળી મેં કીધું નથી કરવો નકર ઈ જ કેસ કરવો તો નકર હું આજ ગાંધીનગર જઈશ નકર ઈ જ કેસ કરીશ કે આ મને ઘરમાં બેહાડવાનું કરતો તો મને ઘરમાં બે તને કે વડોદરા આવીને 5 જણા રાતો રાત ઉપાડી જાય મેં તારો ભાઈ જીવે છે હો તું શાંતિ રાખ તાર બાપની તાકાત જ છે ને તું મને ઉપાડી જવાની કીધું હું એને એટલું બોલી હતી તમારો ભત્રીજો કરે બધું ઘરમાં મને બેહાડવી એના ભાઈઓને બધાને ખબર હે એકડે એકને મને ઘરમાં બેહાડવા હાટું કરે તમે વિચાર કરો ત્યાં હું એને ઘર બોલું સાફ સુફ કરતી હતી ને એનો ભાઈ હજી ઓફ નથી સાફ સુફ કરતી હતી ને તો મને હોતી તને આવીને બસ ભાઈ મારી હાડી કાઢી નાખી મારી જેઠાની આગળ જઈને તરત હું રોવા માંડી મેં કીધું મને આવી રીતે આસના ભાઈએ કર્યું કીધું તરત જ હું રોવા માંડી જઈને કહી દીધું મેં બોલો હવે ઈ નબળીનો એટલો હે ને વાત જ જવા દો એટલો હલકો હે એનું કરું છું ભાઈઓ બધા એનાથી કંટાળી ગયા હવે તમે વિચાર કરો તમે ભાઈઓને પૂછો બધાને હા તો ઈ તમારી એકાબીજાની આ નીતિ ખરાબ હોય એમાં અમે શું કરીએ મનસુખભાઈ મારી નીતિ જરાય ખરાબ નથી મારા વીરા હું એને માંગતી જ નથી હું એને કોઈ દી જિંદગીમાં મેં એને બોલાવા કાઈ આ એના ભાઈ વખતે કે પછી આ વાંધો કરે કદાચ તમે એની નીતિ હોય એવી ખરાબ તો ઈ અટણ હું જે તમે એના તાબે નો થાવ ત્યાં લગન ઈ ઓલા ગોપીના નીના નામ દે તો હવે અમારે શું કરવું હા ઈ જ કે ખોટે ખોટું કાઈ સબૂત હોય તો કરી નાખે મેં એને કીધું તું કરી નાખ તું જાણતો ઓળખતો તો કેસ કરી નાખે માથે તું તારે બે ઝડપથી અમે કેતન ના પાડી અમે તો કોઈને ઓળખતા નથી કાઈ છે નહીં અમારા આગળ તું કરી નાખ કેસ કીધું અમે એને ઈ જ કહીએ ને અમારું સબૂત શું હોય ઈ કાંઈક તો દેખાય કોક જાતનું તો અમે ઈ જ એને કહીએ આ ખોટે ખોટો આમ કરી મને ભરમાવે ને મને હેરાન કરવી બીજું કાંઈ નથી મનસુખભાઈ તમે એકવાર ચરાડવા આવો તો મોજ થાય બધા એને કાંઈ કાલ મારા જેઠના છોકરાને ભાઈ ભેગા થયા હતા ને ત્યારે વિડીયો કોલ ચાલુ રાખ્યો હતો ને એ ઓલા હેમલાએ ત્યારે એમ કહેતો હતો સના કાકા કે આ 5 ઘરના મેં અહીંયા રહીને તમે વડોદરાથી એકલા હો વાંઢા હો તો તમે બધાની પત્ર ખાડો અને તમે જ બાજવાનું કરો મારો હગો ભત્રીજો છે ને એને કીધું એટલે મેં કેતીથી કેતો તો ખરોમાં પણ મતલબ હવે તમારે છે ને એને લગ્ન કર્યા નથી ને એને બાઈની જરૂર છે ને તમે એના તાબે થતા નથી એટલે તમારો ભાગ દેતા નથી એક જ વાત છે એને ઘરમાં બેહાડવી બીજું કાંઈ નહીં એમ કે તું અહીંયા રહેવા આવતી રે અહીંયા જ આવતી રે તો હું અહીંયા તો કીધું અત્યારે મારું ઘર આશરો બનાવીશ પતરાવાળો હું મારો જેઠ ને જેઠાણી બધાને મેં ભાઈને કીધું હું અહીંયા રહીશ જ નહીં અને હું રહીશ ને તો આઈટમ ભરવા આવીશ ત્યારે આવીશ કીધું મારે મારા માવતરમાં હું અહીંયા રહીશ કીધું એને ભેગી શું કામ રહું મને કે વડોદરા રહીને ઓલા ખોટું મકાન લઈ લઈને હું અહીંયા મકાન લઈ લઈને હિટલા આવી રીતે આમ કરી નાખીને મારા છોકરાને મારી નાખવાની ધમકી દેતો હતો લે માણ્યો મેં મારો આવડો મોટો છોકરો હે કીધું શર્મા તો નથી કીધું તું ગઈ જા વાંઢો રખડે રાંધે નથી કોઈ નથી હું બોલો હા એટલે એવું છે હવે એમાં કેમ કરશો લ્યો તમે નિર્ણય કરો શું કરવાનું એનું હવે ઈ એમ છે કે એને અહીંયા ઘર બાંધવાનું કહે છે કે એને અહીં રહેવું જોઈએ ને અમારી હારે રહેવું જોઈએ ને એવું બધું કહે છે એટલે મતલબ એની નીતિ એવી છે કે એને લગ્ન કર્યા નથી ને ના હા તો એને લગ્ન કર્યા નથી તો તમારી હારે આવા એને લગ્ન કર્યા હતા એની બાઈ વહી ગઈ બરીને મરી ગઈ પણ એટલે ઈ થઈ ગયું પણ અટાણે તમારી હારે આમ અડપલા કરતા હોય એવું બધી કોશિશ કરે છે ને હા હા ઈ તો હું કહું ઈ કેસ કરો તો મારે પણ મેં કીધું દઈ દે ને તો મારે બદનામ નથી થવું નથી કરાવો મહાનિયાને
તો હવે ઈ જ થવું જોઈએ. મેં હેમલાને કાલે ઈ જ કીધું હતું મારા જેઠના છોકરાને. મેં કીધું ગાંધીનગર કેસ કરીશ ને આજ લખાવીશ કે મને હેરાન કરે, મારો ઘરવાળો મરી ગયા પછી જીવતો તોય મને આવી રીતે કહેતો તને ઘરમાં બેહાડવી ને 5 જણા ઉપાડી જઈશું. હા એને પૂછો કે તે કીધેલું વડોદરા હતો ને તારો ભાઈ જીવતો કે 5 જણા આવીને ઉપાડી જાય, રાતો રાતમાં ઉપાડી જાય, એમ કીધું તું કે નહોતું કીધું? તું શું કારણથી કહી તારી ભાભી થાય એવી? હા બરાબર છે. તો તમે મારો ન્યાય ન કરી શકો મનસુખભાઈ? રાહ એનો જો. હક ખાઈ દેવો પડે. તું હા, આ અત્યારે કરીશ આ આ ન્યાય જો એને એવું જ હા. કીધું કે ઈ બાઈ અહીંયા રહી ને તો અમે ભાગ દઈ. તો રે એટલે તો પણ મતલબ તમારે આખો એવો પડ્યો, હા. સાંભળી લ્યો, મતલબ એવો પડ્યો છે કે ઈ તમારા દેર આયરે તમે શેડો નાખો ને તો તમારો હા. તમે ભાગ દીએ એમ છે. ચોખ્ખી વાત આવી છે. આ તો મારા ગેસને બધાય 4 દિવસ આવીને ભેગા કરીને કહી દઈ કે આને ભાગ દેવો પડે, એનો દેવો પડે. સોના કાકા તમે આનો આડો પગ ન કરો, એનો હક થાય તમે દઈ દ્યો. તમે શું કામ આવો આડો પગ કરો? એનો હક થાય ને અને તમે એનો ભાગ શું કરશું? પણ નથી દેતો ઈ ભાગ લ્યો. ઈ જ છે વાત. હા વાત સાચી છે, પણ અત્યારે એને ચોખ્ખું આવું સ્પષ્ટપણે તમારી વાતમાં થઈ ને એની વાતમાં થઈ એવું નક્કી સમજાય છે કે આને તમારી હારે ઘર બાંધવું છે તો તમને ભાગ આપે, એવી વાત છે. તો હવે હું શું કરું? તમે કયો એમ કરું. હવે તમારે શું કરવું એ તમારે નક્કી કરવાનું. એટલે તમને ભાગ દેવાની ના પાડતા નથી, પણ ઘર બાંધે તો. પણ મેં એને કીધું મેં કે એનો ઘરવાળો ગુજરી ગયો તો હવે કોની હારે બાંધે? એ તમારે કહેવાય ને કે ઈ બાઈ ને એવડા છોકરાને ઈ કયું શું કામ તારું ઘર બાંધે? તો તું જેલમાં જઈશ કે નહીં? તમે સમજતા નથી. એટલે એમ ઘર બાંધે એટલે આમાં અહીંયા હારે રહીએ એમ. હવે એમ તો નો કહી શકે કે મારી ભેગી રહી એમ. ઈ હારે એટલે મકાન અહીંયા કરીને મેં ભેગું રહેવું, મારા મકાન ભેગું રહેવું હે. કેદી નો કે મકાન બનાવી દે, મારા પૈસાનું મકાન બનાવી દો. મને એને ભાઈ જીવતો કે મારા પૈસા રહે ને તમારા જોઈન્ટ ખાતામાં નાખી દે ને એવું બધું મને કહેતો. મેં કીધું મારા જોઈન્ટ ખાતામાં માર નથી નાખો તારા પૈસા, 1 રૂપિયો ન જોતો, મેં લીધોય નહીં. અને એના પૈસાનું મેં મકાને નથી બનાવ્યું. અને પૂછો કે તું કહેતો હતો ને તારા પૈસાનું મકાન બનાવવાનું, મેં ન બનાવ્યું મકાન એના પૈસાનું. બોલો. અમારે ભાષામાં સિનારવી મેટર કહેવાય કે હા આ એને કેવાય. હા કોકની દીકરીને બદનામ કરી આ. એટલે એમ કહે છે કે ભાઈ મારે શેડો નાખે ને તો શેડો છૂટે એવું છે. ના મનસુખભાઈ, ઈ કરશું ને તો મારો દીકરી જે દવા પી લે છે હો, ઈ નો બને કોઈ દી. વાત સાચી છે, પણ અત્યારે ઈ એમ કહે છે કે તો અહીં ચરડવા રેવા વી આવે અમારી હારે, એવું કહે છે. તો ભાગ આપે છે એમ કહું. તો મારા જેઠનો છોકરો એમ કેતો હતો તમે ભાગ આપે ને હાજે મને પછી રેકોર્ડ કર્યું કે તમે ચાલુ રાખજો કે કાકી એમ વાતું કરીને ત્યારે તો ભાગ આપે ને અને કહે ને તો તમારે અહીંયા મકાન બનાવી નાખવાનું. અને તમારે પછી રહેવું હોય તો અહીંયા થોડા જ રહી જાઓ, પછી કાંઈ થોડો તમને કહી શકશે કે અહીંયા જ રહ્યો. પછી તમારો ધંધો હોય અહીંયા તમારે ધંધો કરવા વ્યુ જવાનું કે એને એમ જ કીધું. હા એટલે હવે તમે મારી વાત સાંભળો. તમારે ઈ ભાઈનું નામ સનાભાઈ. સનો. હા સનાનો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો. હાલો ઈ હક ઈસો ચડાવી છે YouTube માં લગાડું છું, આવવા દ્યો. મનસુખભાઈ હું અત્યારે પોતા કરવા આવ્યો ને કારખાને, ઘરે જઈને કરાવું. પોતા કરવા આવ્યું કારખાને તારે. હા પણ તો સાડ રાખો, પછી ભૂલી જાય, પછી તમે ફોન કરશો તો નહીં હાલે. તો હું પણ અહીંયા કારખાને આવી હોઉં, 3 કિલોમીટર સેટું હે. આ તો હમણાં કલાકમાં કરાવવાનો. હા કલાકમાં કરાવું. હા ભાગ તો દઈ દઈશ ને ઈ. અત્યારે ભાગનું કહું, મેં તમને કીધું કે આવું કે છે, પણ હું તો તમારું મદદ કરીને ચડાવી દઉં છું એમ કહું. ક્યાં પછી બીજું કરો? કાલે તમને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા છે, જાજો ન્યા. હા 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 થઈ જાય ને એવું લાગે સાહેબ અરે મને વાત કરાવજો. હા હા પણ હવે એનો મુદ્દો શું છે કે એને બાઈ નથી ને તમે વિધવા છો, એટલે આઈને કોઈ આવતું નથી ને આપાને કોઈ દેતું નથી, એટલે જેલો જોગીને માલી મકવાણી થાય બે ભેગા. વાત આવી છે. પણ મનસુખભાઈ મારા પગના તરિયા જેવો નથી. તમે ગામમાં પૂછો કોઈને, મારા પગના તરિયા જેવો નથી. ને મને એમ કે તું તને ઘરમાં બેહાડવી એટલે. હવે ઈ તમારી મેટર થઈ ગઈ, મેં જોયું નથી એટલે મને ખબર નથી. તમે આ જે ખુલાસો કર્યો ને એને ખુલાસો કર્યો એટલે મને ખબર પડી, નકર મને ખબર નહોતી. મારે ઈ કરવાનું હતું પણ મેં કીધું જો આમનામ પતી જાય ને તો આપણે નથી કોલ કરવું, એટલે મેં ન કીધું. ઈ જ કહેવાનું હતું. મેં કીધું આમનામ જો મને ભાગ દઈ દેતો હોય ને મારા વાડીનો ભાગ આવે ઈ તો મારે કાંઈ નથી કરવું કીધું. એટલે અત્યારે એને કોઈ હારે નથી કરવો તો બીજા કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ સનાભાઈ નું કેવું આવું છે. મારો ભાઈ બધાને તમને રેકોર્ડિંગ મોકલીશ. મારે કાલ વાત બધા ભાઈઓ ભેગા થઈને કર્યું ને એનું રેકોર્ડિંગ તમને મોકલીશું. મોકલી દો. હા મોકલી દઈશ. હું આ પોતા કરીને હમણાં જાઉં ઘરે. હા 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 હાલો. હા બોલો. સનાભાઈ બોલો. હા હા બોલો બોલો.
સનાભાઈ રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો સાહેબ. હા હવે ઓલા સોમીબેન દુદાભાઈ સોલંકી તમારા કઈક સગા તમારા ભાઈઓ થાવ ને. હા 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 બોલો બોલો. હા હવે એને ઓલા કઈક તમારે કઈક કિસાન ભાગ માટે છે તો આપી દો ને. હું એવું કરો અંદરો અંદર ભાઈ માર ભાઈ એના માટે હે હમ એટલે એના માટે ફોન કર્યો તો. હમ હે હમ હું થયો? મનસુખભાઈ બોલો ને, મનસુખ સાહેબ. હા મનસુખભાઈ રાઠોડ બોલું રામોથી. એટલે હવે એને ભાગ દેવામાં તો અમે ના નથી પડતા સાહેબ, હા પણ એ છેલ્લા 32 વર્ષથી રીસામણા હે ભાઈ. હવે મારી વાત સાંભળો. ઈસામણા હા. હોય તો ઈ જે છોકરો છે ઈ તમારો સોલંકી નો જ છે. ઈ કઈ બીજો ક્યાંય કરિયાવરમાં જ લેવા નથી. પણ તો અહીંયા રહેવામાં વાંધો શું તો પછી? તમે આખી વાત સાંભળો. હવે અત્યારે કદાચ તમારા ભાઈ નથી અહીંયા અને નો રીએ તોય તમારા પણ ભાઈ હતા ત્યારે બોલાયો. હે ભાઈ હતા ત્યારે બોલાવતા તમે. એક છોકરો તો મરી ગયો અમારે જવાન જોત એની હાથુર તો. હવે ઈ છે ને ઈ એક તમારે જે કઈ આંતરિક મામલો હોય હમ એનાથી કોઈ મતલબ નથી. મૂળ ભાગ હક ઈસાથી છે. હવે ઈ તો કદાચ આપણે એના માટે પ્રશ્ન છે કે હિસ્સો દેવો છે, પણ એના પતિ 7-8 થી મહિના દવાખાને રહી ભાઈ, બરાબર છે, તો એનો હક તો બને છે ને પત્ની તરીકે. હા બને કે ન બને? હા તો એક દિવસ સેવા કરવા નથી આવી. જયારે મરી ગઈ ને ત્યારે અમે લેવા ગયા. હવે મારી વાત સાંભળો. હવે ઈ હા. એક છે ને ઈ કોઈ પતિ પત્ની ના અણબનાવના હિસાબે કદાચ એવું બન્યું હોય, પણ હવે એને બીજું ઘર તો કર્યું નથી. નકર વળી એમ થાય કે ભાઈ આને નાને વાંધો પણ હતો. ઘર કરવાથી વાંધો શું તો પછી રહેવામાં સાહેબ? વાંધો નથી. વાંધો શું તો પછી આ રહેવો? તમે આખી વાત આ કઈ એનો ગરવો નતો, દારૂ પીતો નતો, જુગાર, એકદમ સાદો સીધો માણસ હતો, બરાબર. કોઈ દી નાય નથી પાડી. વાહ. એની રીતે જતી રહી કે અમે કઈ કાઢી નથી. અરે હું એમ કઉ છું કે ઈ વાત હા. તમારી સાચી છે, પણ હવે તો આમાં પછી? હક ઈશાને ભેગી રાખી એનો મતલબ હું એમ કહું. તો પછી છૂટું કરમ કોણ ના પડતું? એ મારો ભાઈ કેતો જ બિચારો આજે 32 વર્ષથી એકલો રહેતો હોય તો એક તો નિર્ણય લાવવો જોઈએ ને. એ તો એની ભૂલ છે ને, અમારી છે નહીં. હું એમ કઉ છું એટલે આપણે તો તમે મુદ્દો નથી સમજતા. તમે તમારો અંગત મામલો કેવા માંગો છો એટલે મતલબ તમે એમ કહો તો છો એનો અંગત મામલો છે, ઈ ભાગ લેવાનો ઈ અંગત મામલો નથી. શું કહેવાય? તમે આખી એવી તમારો ઈ તો એને પોતે એમ નહીં. આ તો હવે મારી વાત સાંભળો. મારા ભાઈએ છોકરો સીણ્યો તો ભાગ માંગે છે ને. છોકરો નો હોત તો ક્યાં માંગવાની? તો બાઈ થોડી માંગી કેમ છે? પણ તો છોકરાની ફરજ નથી બનતી બાપને સેવા કરવાની? હવે નથી આ બનતી? છોકરો માનસિક બીમાર જેવો છે એને ક્યાં ન્યા આટાલાલ છે ઈ? ના ના, ખોટી વાત છે. કાંઈ નથી બીમાર જેવો. મારો ભત્રીજો હોય, મને ખબર હોય ને સાહેબ. અમે જોયો છે, મને ન ખબર હોય યાર. હવે ક્યાં કણે? એની બે ક્યાં તમે સાહેબ જોયો? ક્યાં અહીંયા જોયો? આવ્યા હતા, રૂબરૂ આવ્યા હતા. ક્યાં કણે? અહીંયા રામોદ આવ્યા હતા. અરે હું લેવા ગયો તો એનો બાપ બીમાર હતો ત્યારે. તો હાવ તમારી કાંઈ વાત બધી કાંઈ મારી વાત સાંભળો તમારે- સાહેબ. મારી વાત તમારે- સાંભળો પહેલા. હા. ઈ કાંઈ હાવ ઘોડીએ નથી હાલતો કાંઈ. ઘોડીએ હાલે છે કે નથી હાલતા ઈ અને સિક્યોરિટી નો કરી જાય ઈ. શું કે બીમાર? તમે આખી વાત સમજતા નથી. તો પછી તમે એમ કેવો એમ થોડું હાલે કે મારો ભત્રીજો મને ખબર હોય ને. હું લગભગ એનો બાપો બીમાર હતો ને ત્યારે હું લેવા ગયો હતો. એનો મિનિંગ એવો થઈ ગયો ને કે તમારે દવાખાનાનું બાનું કાઢીને હવે આને હિસ્સો નથી દેવો એવું કહેવાનું થયું ને. એટલે બાનું અમે ક્યાં ના પાડી? એને તો અમારા કેડીએ લગાડ્યા હતા ને ત્યારે એને ખાવા નો દીધું ને એને ટીકડું નો દીધું ને. હવે જે કાંઈ તમારા જે છોકરો છે ને એમાં હિસ્સો આવે છે, એમાં ખાવા પીવાની ને હારે રહેવાની ને, ખાવાની હુવાની ને બેહવાની ને સંડાસની ને ઈ ક્યાં આમાં વાત આવી એલા ભાઈ? તો પણ એમને ઈ તો ફરજ બને ને, એને ઘરવાળાની સેવા કરવી ઈ તો ફરજ બને છે ને. તો લગ્ન શાના માટે કરવા જોઈએ? એટલે મારા એમ તો ભાઈ એનો ફરજ ઘરવાળો બને છે. હોય ગમે તેવો હોય, બરાબર, તો એને એની રીતે લગ્ન કરે એને જીવન ગુજારવું તો પડે જ ને. એટલે અને ન આપણે જીવન ગુજારવું હોય તો ગુજાર- છૂટાછેડા કરવા પડે. એમાં બે માંથી એક આવે. ઈ છોકરો આ તો થયા જ્યારે પછી એમને એને ઘરવાળાને ખબર પડી મિલકત છે, તમે હવે આપણે એની પર કેસ કરીને ફલાણું કરીને એમ હાલ ભાઈ, પડી શકે. તમે સમજતા નથી ને. દીકરી દીકરો જે છે ને તમારા એલા પણ દીકરો એનો બાપ નથી, એની માં છે, એનો એટલે બાપનો આ પણ એની અધિકાર માં છે ને હતો છોકરાનો. એમના સાંભળો કાંઈ ઈ માતાજીને પરસો દીધે છોકરા નો થાય એ એની હારે સંસાર ભોગવ્યો હોય તઈ ઈ હું માતાજીને તમારી જેમ હું માતાજીને નથી માનતો. તો પછી તમે જોજો કે લ્યો ઈ ના ના, ઈ ખોટી વાત. મારી વાત સાંભળો. બાપનો અધિકાર છોકરાને સેવા કરી, બરાબર? ભાઈ એનો ઈ તમે તો સમજતા એનો નથી. સેવા કરવી ન બાપ પડે. અહીંયા જ નથી એલા. બાપ અહીંયા જ નથી એટલે તમે અટાણી એને આ વાતું કરો છો ઈ ખોટી. હવે ઈ દીકરા તમારા જ પણ છે ને એ બાપ. થતો તેર જ નથી આવી, ઈ તો વાત કરું છું. એટલે ઈ હાથે તો આવી મરી ગયો નથી એનો બાપ. આવી. હવે તમે મુદ્દો સમજતા નથી. ના ના, હું મુદ્દો સમજુ છું સાહેબ. ઈ વાત ખોટી. કારણ કે હું લેવા ગયો તો એનો બાપ બીમાર હું થયો ને, લેવા- તો પછી ઈ લેવા હું 28 કામ વર્ષનો જવું? છોકરો છે, આજ તમારે કાંઈ નાનો સાંભળો. નથી. એ ભાઈ તો તમારે લેવાય હું કામ જવું છે? નો બરકવી જોઈએ. ઈ હા? મરી ગયા તો નો બરકવી શું જોઈએ. કરવા? શું કરવા?
કાલે ભાઈ તો તમે લેવા તો પછી બાઈ તરીકે લેવા જ આવી છે ને ભાગ દેવા મને તો લેવા ગયા ભાગ દેવાઈ જવું જોઈએ ને કે ભાઈ હું તને પણ આવ્યો જ નથી, શું કહો છો? હું તને એમ કહો, ભાગ આવ્યો જ દેવા નથી. આવ્યો છું. આવ્યો જ નથી, આવ્યો તો દે, અને આવ્યો બંગડી તો દે. ભાંગવામાં સાંભળો, બંગડી ભાંગવામાં, ઓલા પણ ઠાઠડીમાં ખાપણ તોડવામાં એમાં એને તેડવા જ આવી પડે. ભાગ દેવાનું થાય તો આવી નહોતી. એટલે આવા પણ તમારા આવ્યો જ ન્યાય નથી, એલા. શું દે એમ કહું, આવ્યો જ આવા નથી, શું તમારા કરવા ન્યાય દેવું? યાર, આમ ન હોય તો તેડવા જ ન જવાય ને કે ભાઈ તું મારી બાઈ જ નથી, તું અમારા ભાઈઓમાં જ ન હાલ, અમારે તારી જરૂર જ નથી, તો તેડવા જ આવી પડી, તો બાઈ તરીકે લઈ આવ્યા, તો બંગડીયું ભાંગ્યું, તો પછી એ બધું કરવાનું ને આમ દેવાનું થાય એટલે કે હવન જ દેવું. એમ એમ બે એવું કાંઈ સાહેબ હોતું જ નથી. આ તો ઈ હમણાં એની જ ભાભી હોય બરાબર, હોય અને ઈ એને જ આ ચિંતાની 32 વર્ષ તો ઈ ભાગ દઈ દીધી, હાલો કોઈની કહેવા. ભાભી હોય કે ન હોય ઈ જવા ના દો. ના, ઈ તો એનો ભાઈ જ મને કહેતો તમારે છે. હતો. એનો મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળજો. હવે લગ્ન કરે ને, શું છે? હાલો, મારી વાત સાંભળો, હા, લગ્ન કરે ને તમે અવાજ કપાય છે. હાલો, હાલો, હા બોલો બોલો એ અવાજ કપાય તમારો. બોલો ને સાહેબ. એ હું એમ કહું છું કે ઈ વિવાદમાં ન પડે. મારી વાત સાંભળો તમે, હું ખોટી વાત જરા તમે ઈ આ બધે બણગા મારો. પહેલા મારી વાત સાંભળો સાહેબ, સાંભળ્યું હોય તો. તમે આખી વાતો સમજતા નથી. તમારે દેવું હું નથી. બધી સમજુ છું સાહેબ, ઈ વાત મને ખોટી એવી ન કરતો તમે. હવે તમારે હું દેવું સાંભળું નથી એટલે છું, તમે તો આ મારી બધું વાત સાંભળો તો દેવાની વાત નહીં કરો તમે. હું કહું દેવું છે, બધું દેવું છે. આ આવતારે કોણ ના પાડે છે ને? તો તમે કયો મારી ભેગી હુઈ તો પૈસા દઉં, ઈ થોડી વ્યાજબી ઈ વાત હું છે. કોની વાત ઊંધી વાત નહીં કરો તમે, ઊંધી વાત નહીં કરો. કે અમારી ના ના ભેગી છે. ના, હવે ઈ એની ઊંધી વાત નહીં કરો. તો એમને મારા ભાઈ હારે હોવાની ફરજ નથી ને? કાનો ઊંધી તો તોય આખી વાત સમજતા નથી. હુયા વગર થોડા છોકરા થયા હોય. હા તો શું કરવા જતી રહી? હાલો તો હું કામ જતી શું રહી કર્યું તો? તું કે હવે ઈ તમે ક્યાં એના ધણી છો યાર? તમે એના કુટુંબિક ઈ છો. ખોટી વાત ન કરો. ભાઈ વાત વાત તમારી પાસે જે ભાગ મારી વાત નથી. સાંભળો, તો ધણી હતો ને તેની પાસે માંગવું જોઈએ ને ભાગ. હાલો તો અમારી તો ઈ વાત શું એના કરો? સાંભળો. તો આ મારામાં જે ભાગ ભાગ કરવાની સાંભળી જરૂર લ્યો, શું સાહેબ? એ ભાઈ, એમ નહીં, એ મારી વાત એ સાંભળો. સાંભળી લ્યો. એ દાદા, હા. એ ઈ હા. જે ભાગ દ્યો ઈ તમારો ભાઈનો જ ભાગ દ્યો છો. તમારો ક્યાં લે છે? કીનો ભાગ લે? તમારો હા, ભાઈ તે ગુજરી ભાઈ ગયો પાસે લેવાની એનો જરૂર ભાગ હતી નહીં, જીવતો. પણ મારી વાત હતો, જીવતા આવવું જોઈએ ને. પણ હજી જીવતા મને એક તો વર્ષ થયું છે, કોણ મરી એક જ ગયા છે? વર્ષ થયું છે, એ એક ભાઈ જ વર્ષ થયું છે, બરાબર. કોણ જીવતા રહ્યા ને કોણ મરી ગયા છે? હું તમે અમર પટોલ પણ ઈ ને હું તમને કહું, ભાગ લેવો તો મારો ભાઈ જીવતો તો એક વર્ષ થયું, બરાબર. તો કાં ન લેવા આવ્યું મારા ભાઈ પાસે? એટલે તમે હાંડિયો થઈ ગયા. એક વર્ષ થયો એટલે હવે તમે પણ તો એમ નહીં, હું તમને એમ કહું છું કે એક વારમાં કાં ન આવી ભાગ લેવા? ઈ જીવતો તો રૂબરૂ ક્યાં તું મને લખી દે. એને જો આડે આ તો અમારી અણી કાઢવાની, અમને એ ભાઈ તે તના ભાઈ આડે વારે ભાગ નથી માંગ્યો, એનો વારો આવતો થઈ એને ભાગ ના ના, માંગ્યો. વારો આયેલો જતો. ઈ ખોટી વાત નહીં કરો. હું મારો ઘરનો સભ્ય, મને ખબર હોય. તો એને શું ખબર હોય? અટાણીનો વારો આવ્યો એટલે એવડા વિચાર ઈ આવ્યા. ના, પેલા વારો ક્યાંય ગયો? એમ કહો, પેલાનો વારો હતો, બરાબર. અને બે માણસ ભેગા હોય. મારી વાત સાંભળો તમે. ભાગ ખાઈ જાવો છે. પણ મારી વાત સાંભળો, ઈ ખોટી વાત નહીં કરો. ઈ બે માણસ ભેગા. મારી વાત સાંભળો સાહેબ, મને ઊંધા ઓલું નો પ્રશ્ન પૂછો. ઊંધા ક્યાંય નહીં. તમારે હું જે એનો હક પેલા નથી. મારી વાત સાંભળો. એના તમારી વાત વારાના સાંભળ્યું પૈસા નહીં તમારે મારી. ખાઈ જવા છે એટલે 1000 રૂપિયા એમ નહીં, મારી વાત તમારે સાંભળ્યું છે કે નહીં? પેલા સાંભળું છું એટલે જ કહું છું. સાંભળો, બરાબર. ઈ બાળાને બે માણસને અમે ભેગા કર્યા, બરાબર. ઈ બીજી વાત ઉપરમાં ભાગ પૂરતી જતો ના, ના, તો હું તમારી વાત નહીં સાંભળું. તો નહીં સાંભળું. એ ભાઈ ના, ઈશાની વાત અમારી કરો. વાત સાંભળી લો. ભેગા મારી કર્યા, ખાવા વાત દીધું, સાંભળો. રીંગણાના શાક કર્યા, ઢીંગણા ને પૂછડા ને ઈ ક્યાં પૂછડા કાઢો તમારે? તો અમારી વાત સાંભળો ત્યારે તો હું શું કરું તમારી વાત સાંભળું? તો પણ તમે તો અમે એના કહો છો ઘરના ભેગા સદસ્ય છીએ, કર્યા, બરાબર. ઈ ક્યાં કરો તમે છો? તો કાર્ય કરતા છો ને. હવે હું બરાબર. એમ કહું છું, આ પણ ઈશાની વાત કરો ને, ભાગની વાત કરો. હા, પણ ઈ જ વાત કરી છે. હા, અમે તમે તો ગયા આપણો ઓલો- મારી વાત સાંભળો, તમારો તમે ભાઈ તોય સાંભળતા નથી. તમારો ભાઈ જીવતા હતા એની વાતો કરો તમે. હા, તો ત્યારે જ ભાગ આવ્યો તો કે ભાઈ તમે આવી બે માણસ રહ્યો અને લઈ જાઓ. કોણ ના પડી હતી? આપણે મારો તો ભાઈ ખુદ કહેતો. એટલે હું તૈયાર આ તો હું મારો ભાઈ નથી એટલે ઈ ભાગ માંગવાની એવું માનો. એમને તમે ત્યારે દઈ શકો, નટણ નો દઈ શકો એવું માનો. પણ મારા ભાઈ રૂબરૂમાં મને એના ભાઈ તો કે મારા ભાઈ તમારા આવ્યો. ભાઈનો તો ઈ મારા ભાઈને તમારો ભાઈ થોડી હજી મારી વાત રૂબરૂ સાંભળો કહેતો. તમે. ના ના, મારો ભાઈ વહી ગયો, બરાબર. તો હોય એને તો થઈ ખબર ગયો. કે મારા ગામડાને આપ્યું. આ તો ઈ રૂબરૂમાં થઈ ગયા જ ને. તોય આ કે તો રૂબરૂ. એમને સાસરી વાળા હેરાન કરતો એવું? એવા ના, ના, હું કોઈ બાનું નથી કાઢતો. વયો ગયો, ના, ના. દીકરી વહી ગઈ, પૂછડી વહી અને ગઈ, મારી વાત બીજા સાંભળો, બધા જાય. જો મારી વાત સાંભળો, ઈ ભાઈ અત્યારે હાલમાં કેવી રીતે રહે ઈ મને ખબર. એના હગાને બધી ખબર. આ સોનુબેન ગોપીભાઈ દવાખાનામાં નામ લખ્યું. મારી પાસે ડોક્યુમેન્ટ છે. શેના? ડોક્યુમેન્ટ જો તમને કહું. શેના? ઈ સોનુબેન ગોપીભાઈ, હા. હિતેશભાઈ ગોપીભાઈ, આ બધા નામ લખી શકાય? સાસરી અહીંયા માવતરમાં રહે તો લખી શકાય. મારી પાસે ડોક્યુમેન્ટ છે. શેના? ઈ હા. તે ભલે ને ઈ તો હોય પણ ઈ તો ભાઈ જો હવે તમે શીના હોય?
એટલે એમને મારી બૈરી હોય ને બીજાના ભાઈના નામ લખી શકે. કાયદાકીય એના સીધી લીટીના વારસદાર એનો છોકરો ની છોકરી છે એમાં પણ મારી વાત તો બાપથી ના ન તૂટી નહીં. પડે. જે સાંભળો મારી વાત મનસુખભાઈ, હું તમને આજે એક પ્રશ્ન પૂછું બરાબર છે, એનો તમે મને કમ્પ્લીટ જવાબ આપો. મારી બૈરી હોય બરાબર, હા મારી જ બૈરી હોય અને દવાખાના ભાઈ હોય, સનાભાઈ ના બદલે કોઈ બીજાનું નામ લખી શકે? એ ગુનો છે બરાબર છે, નો લખી શકે. કોઈ તો પોલીસ તપાસની મેટર છે, બીજાનું હા, નામ તો લખ્યું, પછી પોલીસ તો તપાસ એમ કરે, નહીં. ઈ ક્યાં ના, કોઈના ઈ- હાથમાં ઈ સીવી તો દેવાય. ઈ એમ કહેતી હતી, મારી ભાભી એમ કહેતી હતી, છોકરા એને નથી મોટા કર્યા, ગોપીએ મોટા કર્યા છોકરા. ઈ ખુદ કહેવાય. હવે ઈ એને ઈ તો હવે ભાગનું ક્યાં એને આવ્યું? મોટા કર્યા અનાથમાં થયા છોકરા અટણ તમારા ભાઈના છે ને, હાલો અહીંયાથી ચાલુ ના, કરો ઈ ભાઈ. કે ઈને મોટા કર્યા, ઈ કે ઈને મોટા કર્યા. તો જેને મોટા કર્યા એની પાસે અધિકાર છે લેવાનો, બરાબર? આજે 30-32 વર્ષ અહીંયાથી રહે છે, બરાબર? અરે ભાઈ ઈ ભાઈ ના અત્યારે ના, ઈ વાત ખોટી. તમે મને બીજું કોઈ તો તમારે દેવા દલીલ નથી એમ કરતા તો જ નહીં. તમારે હજમ કરી પેલા દેવું આનો છે. જો ભાગ દેવા અમારા તમારે ઘરમાં કોઈ cheating નથી કરવું છે, લાગતું. તમારે આવડેનું ખાઈ તો- જવું છે. ના, કાંઈ તમે ખાઈ નથી પૈસા જવું. એના લઈ લીધા છે 50,000 કોઈ ઉડી ખાઈ લીધી. જવાનું નથી. એલા એને જો રાંડીરાણ 10,000 બાઈઓને મેં પૈસા છોકરાના ખાઈ જાય દવાખાના માટે આપેલા, મારા એમને ભત્રીજા માટે. રાંડીરાણ બાઈઓને પૈસા ખાઈ જાય ને પાછા હો ઉતરને વાતું કરો. કરે જ ને, પણ ઈ કરે છે કેવું? હવે તો તમે 32 વર્ષથી શું કરે અહીંયા રહેવું ઓલી છે? વિધવા એમ બાઈને નહીં, તમારે હારી બાઈ ખાઈ હોય. જવા છે. મારી વાત તમારે સાંભળો સાહેબ. એના ભાગના પૈસા હોય તમારે ખાઈ જવા છે ને પાછા મોટી કરો. કોણ ખાઈ ગયા? તમે એ તો ખાઈ ગયા. બતાવો. આ કોણ તમે ખાઈ ગયું? તમે એની એના પણ તમે એમને પોતાના ધણી મરી ગયો અને પૈસા હાતુર બાઈ જો મરતી હોય તો એ બેકાર બાઈ કહેવાય. એ ભાઈ એના હિસાબ મેર્યો હોય તો એની માં ફરિયાદ કરી દેવાય ને. હા, તો બસ, તો પછી અમે કરશું, શું વાંધો? હા, બસ તો કરશું. તઈ તો તેડવા હા. દો છો તઈ તો બંગડીયું ભગો છો છેડા તોડાવો છો. પણ અમારે કઈ તેડવા નથી જવું. હવે શું કરે તેડવા જવું છે? ભાઈ ઈ તો એનો ધણી મરી ગયો એના હિસાબે. તમારે ધણી મર્યા પછી મારી વાત સાંભળો, એક છોકરો હોત મરી ગયો. જો બાઈ હારી ઈમાનદાર હોય ને તો છોકરો એનો મરવા દે, ધણી એનો મરવા દે. એ ભાઈ જે મરી ગયા હોય આના હિસાબ મેર્યા હોય એમાં કેસ કરી દેવાય, બાકી બીજા હો હા, તો ઉતર કરી કાઢોમાં- દઈશું બસ. હા હા. એ હો ઉતર કાઢોમાં બાકી નથી તેવું. પોતાને જો મારી વાત સાંભળો, ઈ એલા બાઈનું રાંડી રાંડુના મારી વાત પૈસા સાંભળો તમે, પૈસા ઈ બાઈનું આખા ગામમાં વાત થાય, આખા ગામમાં વાત થાય, એકમાં નહીં. આખું ગામ રાંડુના પૈસા છોકરા ખાય છે રહ્યું ને, એમાં કાંઈ મળદ નો ગણાય, મળદના દીકરા રાંડી રાત નહીં, મારા ભાઈ જીતા આ બધી વાતો ઈ થાય ભાઈને છે. એનો આપણે ભાઈ ભાઈને કહે છે, કોઈ નથી અમદાવાદ ખબર. વાળા બધાય એના હાદાને મેં પૂછી જોયું. કોઈ નથી, બધી વાતો થાય ઈ આપણે ખાલી આવા ધાર્મિકની વાતો છો? કરીએ બા. પણ મારી પાસે દવાખાનાના કાગળિયા છે, હોતી નામ બદલેલા. કાગળિયા દવાખાનામાં ગયા હોય દવાખાના જ કાગળિયા હોય કાંઈ તમારી પાસે બીજા આ તો કાંઈ બીજું નામ લખાય એના ભાઈ રે સિવાય હોય કઈ બીજા લખાવ્યો હોય તો વાંધો હોય તો લખાવે. છેલ્લે વાંધો હોય શું કરો? તો પછી ન્યાય રહેવું જોઈએ ને. વાંધો હોય ને, વાંધો હોય તો એને રહેવું જોઈએ ને. એવું ન હોય. શું કરવા લખાય? કોઈ નથી લખતું, ઈ ખોટું. જો તમે કાર્ય કરશો એમાં ના નથી. ઈ કોઈ દી કોઈનું નામ ન લખાય. ખાલી ફાલતુ ફોન આવે તોય માણસ ટકરાવે. આ તો નામ લખ્યું છે. 100 દેવાના છે, નામ લખાવવાની વાતો હું કામ ફાંકા મારો છેલ્લા એવું ના નથી. ના, ખાઈ એ જવું કોઈ છે. દી ફાકા અમે કોઈ દી માર. હવે તમારે કોકનું રાંડીના પૈસા ખાઈ જવા છે ને માત જતા બીજાની વાતો કરો. પણ રાંડી રાણ તો હમણાં જ થઈ. રાંડી રાણ તો હમણાંથી આ નામ તો છેલ્લા 18 વર્ષથી લખેલું પણ છે. હતા આજનું જે નહીં. તમે ક્યાં તમારે એ ભાઈ તમે ચીટિંગ બાજ હોવ ને એટલે તમારે સીના પૈસા ખાઈ જાય હો ઉતર દ્યો. ટેસ્ટિંગ બાજુ હોય તો અમારું આમ જો મારી વાત સાંભળો, 65 ઘરનું મકાન છે, પૂછી લો કોકને. એમાં પૂછે હું આમ હું તમને અને હાદાને કહું છું. પૂછું એના. તમારી પછી વાણી એમને બોલાય, વાતો એમાં કોઈ કરજો તમે. પૂછવું ન પડે. Cheating થી ન તમારી કરવાનું. ભાષા થકી ઓળખાઈ જાય. જૂઠ પાડી હારો લઈ માણસ લીધું હોય ને એ હારો માણસ તરત જ કહી દે ભાઈ તમે 5 જણા જેમ કરો તો ને હારી કરી દે. ભાઈ હોય તો ઘર બાંધી લે. હવે ઘર હારી બાંધો. ભાઈ હોય તો તમે કેવી રીતે 35 વર્ષ બાંધવું? રખડે કોઈ? એમને તમારી હારે ઘર બાંધવું તમારે. તો હારી ભાઈ હોય તો 35 વર્ષ રખડે, ઘરનો બંધ લે. હવે એક તો તમારે ઈ તમારી વાત નથી, કેવો તમે એને. એ ભાઈ હારી ભાઈ હોય, હારી ભાઈ હોય, બરાબર છે. હારી ભાઈ હોય ને તો ઘર બાંધ લે, 35 વર્ષ રખડે. સાંભળો 35 વર્ષમાં તમારે હું કામ એમનો હલાડો રાખો દે છૂટાછેડા કરી નાખાય. પણ ઈ છૂટછેડા ન કરવા દેતી. ઈ કે એને હેરાન જ કરવો છે, મને ત્યાં લાગી. ઈ ભાઈ પોતે બોલવાની. મારો મોટો ભાઈ તેડવા ગયો હતો. તમારો ખાતા ખોરે 3 મહિને 6 મહિને તો મારા ભાઈને જેલમાં ગાળી દીધી હોય બાઈએ. ઈ તોય- મારી પાસે ડોક્યુમેન્ટ થી ના. ઈ તો અટાણે હજી કાલથી શું અટાણે કરે ઈ તો એ તાણે? એટલે એને ઘર બાંધવું હોય તો આવી ન દે. એમને તમે એટલે લગ્ન નથી કર્યા કોઈ જેલમાં નો કાલે એટલે શું કરવા જોઈએ? એટલે તમે લગ્ન નથી કર્યા તમારા બાઈને ત્રાસ નહીં હિસાબ નથી કર્યા. એ મનસુખભાઈ તમે મને હકીકતની વાત નહીં કરો, હું તમને કહું. હું તમને હું જે કહું, રિયલ વાત કરું, મારી જો એને વાત ઘર સાંભળો. બાંધવું હોય ને, મારી વાત સાંભળો, આ ઘર બાંધવું હોય ને તો દારૂડિયા હોતી જીવન કાઢે ગુજારે. મારા કેટલાય રેકોર્ડ છે. ભાઈ જો એ ના ભાઈ તમે ઘર બાંધ્યું હોય ને તમારા ઘરે બાઈ હોય ને તો તમને ખબર પડે કે આમાં કેવા ભવાડા થાય. હવે તમે બાઈ પણ કરીને શું તમને કરો છો? ખબર એમને ન બાંધ્યું હોય તો શું કરશે? બીજું શું એમાં લાંબુ શું ચૂક્યું હોય? કરવાની હોય તમને ખબર ન પડે. તમે છે ને ના, ના, તમે ઈ બાઈ મને કરો તો જે આ તમને પ્રશ્ન પૂછો ને એ કોઈ વસ્તુ નથી. આજે 35 વર્ષથી બાઈ અહીંયા રહેતી હોય, નો છૂટું આપે, નો આવે તો પુરુષની હાલત કેવી થાય ઈ પેલા વિચારો. હાલો ઈ હારું છે કેવી તમે થાય? સમજ્યા એટલે તમે હે? કર્યું નહીં. પણ આવક ન આવે ઈ તમારા ભાઈમાં બાઈ હાલત કેવી થાય વિચાર કરો. જે માણસ
32 વર્ષથી એકલો કેટલો ટેન્શનમાં રહેતો હોય વિચાર કરો. બાઈ તો બીજા હારે લલગલિયા મનાવતી હોય, આ માણસ બિચારો હેરાન થતો હોય, ઈ રંગરલિયા મનાવતા ઈ નહીં દુઃખ થતું હોય, ઈનો દુઃખ થાય. તમારે કેસ કરી દેવાય ને, તમને કોણ ના પાડે છે એમ કહું. કેસ તો કર્યો તો તોય નહીં ઓલું કર્યું હા કર્યો હોય, પણ હવે ઈ જે તમારા દીકરા તો શું દીકરી ભાઈ એમને માણસ 35 વર્ષથી બચારો ટેન્શનમાં ફરતો હોય, બરાબર કેવું થાય દુઃખ? તો પછી હાલા ભાઈ હવે હું એમ કહું છું કે ઈ કેવું થાય એવી વેદના અટાણે જાણો છો તે દી કરાય ને. તેદી જ કર્યું તું. હું તમને કહું છું ખરો, તમને 5 વાર કીધું તેદી કર્યું તો ઈ બાએ પોતે અને ઈ તો કીધું મારે તારે કે ઈ તો નથી ભાગ શું કરું નથી. નથી આવું. ઈ તો તમારે ઈ બોલો તો હવે. નથી દેવો ને, એટલે તમે આ હો બાના કાઢો છો. તમે ખોટા બહાના નહીં કાઢો. કીધું 35 વર્ષ બાઈ રહેતી હોય તો એને ઘર બાંધવું જોઈએ ને, કોણ ના પડી? 35 વર્ષ રહી, 40 વર્ષ રહી, એક દી રહી, એક દી આ તો બાઈ મૂકો હવે, ઈ તરીકે અમે જાણ લઈશું, બરાબર છે? અમારે કોઈ એવું નથી કરવું. હું છે હું થયું છે એમને જોતું હોય ને તો અહીંયા આવવું પડે. ઈ તો ન્યા આવશે. હા, બસ તો કોણ ના કરે? હા તો આવશે ન્યા રે. અહીંયા આવી રે. અહીંયા મારા આખું કુટુંબ મોટું જબર છે મનસુખભાઈ. હા ભલે ને કુટુંબ હોય ઈ કુટુંબ. કઈ એકલા છોડાય એમ નહીં, એટલે એને કઈ ધમકાવી એને રહેવા માટે તો પેલા 5 વર્ષથી ધક્કા કરે છે. બાઈ એકની બે ન થતી, આ બધા લફડા હિસાબે. ઈ મારી ભાભીને બીજા ચડાવવાળા, હું તમને કહું. ઈ આપણે એમાં હું એમ કહી છે કે ના ના ચડાવવા મનસુખભાઈ ખોટી વાત હોય કઈ એમ. આ તો જો એના મોટા, મારી વાત સાંભળો, એક લાંબા ટૂંકી વાત. એના ભત્રીજા ઉભા તો રહો તમે. એના ભત્રીજા મેં વાત કરી હતી, ઈ કે આ કાકા મારા લગ્ન પહેલાનું આમને સંબંધ છે. બોલો હાલો. કોને ઈ સ્વામી કોની યાર સંબંધ છે? અહીંયા એક કિશનગઢ મેં ભાઈ ગોપી કરીને નામ છે, હવે એનો ભત્રીજો ખુદ જવારો. તમે આખી વાત તમે હવે ઈ તો રાડી કાંડ બાય ઈ નાખી માંડી એટલે તમે આદા સંબંધ રાખતા તો આ વાત નો સમજે એવું હાલે કે એવા પુરાવા દે ને, વાતો કરે થોડું થાય, હે? પુરાવા દ્યો. શું? કેતો તો શું? કેતી હતી એવું થોડું હાલે. પણ એનો ખુદ ભત્રીજો કઈ પૂરો વીથી કેવો પુરાવો? હાલો. ભત્રીજો નહીં ને હગો બાપ કેતો હોય તો સાચું ન હોય, ઈ બધું સત્ય ઘટના ન હોય. તો કેતી એના હતી, નંબર એ મારી પાસે છે ઈ માણસના. હા, તો ઈ માણસે કીધું કે હા મારી બાઈ છે. એકવાર ફોન કર્યો, ઈ નંબર પર મેં ફોન કર્યો, મારી બૈડીનો નંબર છે, પોતે બોલ્યો. પછી બંધ કરી નાખ્યો તરત. નથી યાર. ઈ ના બા- તમે મને એમ સમજાવવાની વાત ન કરો. તો તમે એના હું કાંઈ પુરાવા હાવ દ્યો ને. સમજો અંગૂઠા છાપ નથી મારા. તો એ ઈ વાત જ ખોટી. હમણાં એક ફાલતુ ફોન આવે ને તોય આપણે સામે ફોન કે ભાઈ શાના માટે તું ફોન કર્યો નથી કહેતા? વાત સાચી હે? છે. પણ તો આ તો આપણે દવાખાનામાં 3 વાર નામ લખ્યા, હિતેશભાઈ, ગોપીભાઈ, સોનુભાઈ, ગોપીભાઈ, અને ડેટ હતી એક 15 તારીખ, 6 તારીખ. ઈ બધું હે? આવું બને ખરું કે? એટલે ઈ વાત સાચી છે. આ પુરાવો નહીં? હા હે? કિસાન એને નથી દેવો એટલે હો બાના નો કઢાઈ. ઈ આપણા ભાઈના છોકરી જો છોકરો ઈ તમે છે, બાનું નહીં કાઢો, એ તમને કહું. ઈ તમે બાનું કાઢો, ઈ બાઈ નથી કાઢતી. એ હાલો એને રૂબરૂ કેવો, હાલો એને પૂછો છે કે ભાઈ આ કાગરિયા સાચા છે? તો એ આખી વાત સમજતા કાગરિયાને છોડી દો ને. તમારે જે બાપ દાદાની મિલકત છે ના ના ને, તમે ઈ કાગરિયા નો છોડ દે. કોઈ માણસ એમ છોડ દે, ગાંડો ફીટ છોડ દે. તો મારે સાંભળો કોકડી બાઈને કોકનું નામ લખીને છોડ દે કોણ? સાંભળો એ ક્યાં જમીન એવું બન્યું છે? ઈ જમીન એમને મિલકત કોક છે ને, એવો દાખલો બનાવો હાલો એ મારી કે વાત સાંભળો, પોતાનો એમાં ભાઈ કોઈના જીતો બાપનો નામ લખી નાખે. એવો એક દાખલો મને ક્યાંક જમીન બતાવો માટે આપણે કેસ ગુજરાત. કરશે એટલે તમે હું તમારા બાપાને દેવું પડે, એમાં નો હાલે. ઈ એલા તો ભાઈ બરાબર કરી છે. નાખે ને ક્યાં કાંઈ ન થાય. હવે એક પુરાવો તો હોય જ ને. કાંઈ પુરાવો એક નો હાલે. તો કાંઈ વાંધો નહીં, શું હા તો જોજો. બોલે બરાબર. ઈ તો કોર્ટમાં જાય એટલે તરત જ સીધો થાય. એમને ઘર બાંધવું હોય ને તો કોઈ ના નથી પાડતું, બરાબર? તો કઈને તમારે બાંધવું તો ઘર ઘર કેની બાંધવું હારે બાંધવું? નથી. એને જો મારી વાત સાંભળો, એને બહાર ફરવું જ છે. તે ફરવું જ છે, પછી ક્યાં વાત રહી? જો હું મારી વાત સાંભળો, મારી છોડી હોય કે બીજાની છોડી હોય, પત્ની થઈ એટલે પત્ની તરીકે રહેવું એનો અધિકાર છે. મારી છોડી હોય તોય હું તમને કહું. નથી. ઈ તમારો હતા ને તમારો ભાઈ અહીંયા થોડો છે. પણ હયાત હતો ત્યારે નથી રહી એની વાત કરો ને. તો અટાણે હવે ઈ તો અટાણે 35 તમારો વર્ષ થઈ ભાઈ ગયા થોડો આજકાલ. અહીંયા છે. ઈ તમે બધા કરો ઈ તો આક્ષેપ તમે ગણાય ને. હયાત ની વાત કરો, હયાત હતો ત્યારે જ નથી આવી. હા, તો ઈ આ તો અહીંયા હવે હતો. તો એને પછી એવું લાગ્યું કે મારો તમારા- ઘરવાળો કમાઈ કમાઈ આપણો છોડી એ ગયો ભાઈ, એટલે હું અહીંયા- એટલે એના હારી વાળા કુટુંબ વાળાને હેરાન કરું, બરાબર? સાંભળી લ્યો, ઈ તમારા ભાઈ અહીંયા થતા તે દી છૂટાછેડા થતા હતા. કોર્ટમાં કેસ કરીને છૂટાછેડા કરાવી લેવાય. ભાઈ આ પણ ભાઈ એને હાલો એને 3 મહિના તો જેલમાં ગાળી દીધો. તમે માણસ ને વકીલ જેવી સલાહ કે એને ઓલું ભલે જેલમાં ફાંસમાં ગાળવાની વાત નહીં કરો, ભાઈ, સાહેબ. એ છૂટાછેડાના કાગળ તો કોર્ટ અંદર થઈ શકે. ઈ તમે કરી શકો. એને ભલે જેલમાં ગાલ્યો. શું કેવું? ઈ છૂટાછેડાના કાગળ થઈ શકે. કાંઈ એવું ન હોય કે આપણે જેલમાં ગાલે તો આપણે કાગળ ન કરી શકીએ. કાગળ તો તોય થાય અને છૂટાછેડા તોય થઈ બરાબર, શકે. તમે એટલે તમે કહો શું માંગો એમ? હું એમ કહું છું કે એના છૂટાછેડા થઈ શકે. આપણે જે બાઈ પોહાતી ન હોય જેની હારે છૂટાછેડા તમે લઈ શકો છો. પણ એને ના જ પડી હતી. એને ના પાડીએ કોર્ટમાં કઈ નું ન હાલે. ફાકા મારોમાં
મારે ઓલો ભાઈ અંગૂઠા છાપ છે હું તમને એ અંગૂઠા એટલે છાપ હોય તો કાંઈ આગળ આવ્યો વકીલ, એમાં કઈ અંગૂઠા છાપને લડવાનું ન હોય, એમાં વકીલ રોકવાનો હોય કે અંગૂઠા છાપ હોય ને ભણેલ હોય તો બોલાય વકીલ કરવો તો રોકવો પડે જ ને. હા પણ તો એ વકીલ રોકવો પડે ભાઈ. હા બસ તો પછી. હા, પછી અને તો એના હગાએ કીધું હોય બરાબર એના ભાઈ ને કે ભાઈ તમે મોકલી દો તો એ તો એ બાઈ કે ના બધી એના- વાત જો સાચી હવે છે. મારી વાત સાંભળો જે તમે મારી તમે વાત વહી ગઈ ને, સાંભળો. એક વાત ઈ વાત તમે તમારે કરો, ઈ મારી વાત બધી- સાંભળવી હોય તો જ કરું નકર ફોન બંધ કરું. તમે સમજતા વાત નથી, સાંભળો. તમારા ભાગ ના ના નથી સાંભળું કરવો. છું તમારી વાત. તમે તમારા બાના મારો છો બધાય. બાના નહીં, છોકરીના લગ્ન અમે કરવા તૈયાર બરાબર. અમે કુટુંબ છીએ બરાબર છે, અધિકાર અમારો છે. એનો બાપ ખુદ કહેતો હતો તો ઈ બાઈ એમ કે એનો બાપો આવે ને તો મારે લગ્ન નથી અહીંયા કરવા. આ ન્યાય છે? અમારી છોડી છે, અમે સ્વીકારી છીએ બરાબર. છતાં એને ના પાડી. શું કરે ના એવી પાડી? બાઈને તમારે રખાય નહીં એમ કહું છું. તમે કાંઈ વાતું કરો માં, અત્યારે બાઈ હજી તમારી જ છે. તમે કાયદામાં ખોટી એમ વાતો કે કરો છે તો અમારું સાંભળો ત્યારે તમે બાઈનું સાંભળો છો તો પછી. તમે બાઈનું સાંભળતો નથી. બાઈ અટણ છોકરાની વહુ બાઈનું કોની? જ સાંભળો છો તમે, ખાલી ભાગની જ વાત કરો. આજે હું મેટલ કહું છું હું એમ ઈ કહું કાંઈ છું ખોટી કે કહેતો ભાઈ નથી. હું કહું છું કે ઈ સિનાર તમે માનો છો, પણ વાત સાચી છે. પણ તો અત્યારે પછી બાઈ એને કેવી કેવું છે? થોડું ઘણું એમ નહીં, જેમ અમને કેવું છો એવું થોડું ઘણું એને કેવું કોલ કરીને હું એમ કહું છું કે આ એટલે ઈ વાત સાચી. સાચી છે, પણ તમારે અત્યારે બાઈક ઓઢણી કોની હા, પણ ઓઢણી ઈ છે? ભાગનું હાલો અમે સ્વીકારી, પણ તમે આ વસ્તુ એને કહેશો? એને કેવો હું આ તારો કહું છું ગુનો ઈ સેટ નથી એમ અત્યારે સ્વીકાર કરી. છોકરી છોકરો ને બાઈ તમારા ભાઈઓની કે બીજેની? પણ મારી વાત તો તમે સાંભળો. હા. તો હું જે કીધું ઈ બાઈ આ સ્વીકારશે. હા ભાઈ આ દવાખાનામાં નામ ખોટા લખાણા, અમે લગ્ન કરવા નતો ગયા, ઈ સ્વીકારશે. હાલો પણ લગ્ન અમે કરવા દેવા નો બધું હાંભળો. તૈયાર છે. હાલો સ્વીકારશે. લગ્ન કરવા નો ગયા તો એવી તમારી પાસે ક્યાં પટલાઈ કરવાનો ટાઈમ છે? કટણ તમે આ કરવા બેહો તો એલા. પછી તમે ભાગની વાત જ ક્યાં કરવાની છે? તો ઈ તો તમને કહું છું, ઈ તો તમે બાના ઈ કાઢો, બાઈને ઈ તો નથી તમને કહું છું. તો ખોટી પટલાઈ કરવાની ક્યાં આવે? તમે આખી વાત તમારે નથી દેવું એટલે નો, તમે હું લગ્ન શીને કરવા સમજુ? નો તમે ગયા. નો સમજો તો હું અહીંયા શીને મારી સમજુ? સેવા તમે કરવા એને નો નથી કાંઈ આવ્યા. કહી શકતા. અહીંયા મને મારી વાત સાથ સાંભળો. કરવા નો જેવું- આવ્યા. અહીંયા રોટલા કરવા નો આવી. ઈ તો બધા બાના છે, નથી દેવો ભાગ એટલે. તો તમારે બાના શું કરો ભાગનો કાઢવું જોઈએ? એટલે પછી બાનું તો શું હું તો કરે કાઢો તમને એમ તમે કહું છું, ઈ સોમીબેન દુધાભાઈ લખાવે છે. હા તો દૂધો તમારા ભાઈ નહીં? મારો ભાઈ. હા આ તો ઈ દૂધો એમાં લખ્યો બીજો પેથો હાંગો એકઈ. તા દવાખાનો ગોપીભાઈ લખ્યું ઈ શું તો પછી? એની મેટર છે. અટાણે કૂપનમાં ને જમીનમાં ને છોકરીની ને બાપનું ઉપરની નામ વાત લખાઈ નહીં. દીધું. ના ઈ વાત ખોટી છે. કોક માણસ મરી જાય ને એક્સિડન્ટ થાય ને તો જેનો હકો લાગતો હોય એનું જ નામ લખે. હું કેટલી વાર મૂકવા ઈ મને દવાખાને નથી જાઉં, ખબર. ખોટું મને જે લખવા ખબર દેતા. એને કાયદેસર કેસ થાય. મને ખબર ન હોય ને ઈ વાતો કરો એ બધી ખોટી વાત છે. તો મને ખબર ન હોય તમે વાત કરો એ ખોટી વાત તો છે. તમારો બરાબર? ભાઈ છે કે દૂધો તમારો ભાઈ કે નહીં? શું હગો હાલો કહો. આ પણ તો કોક શું નો હગો ઈ મને આ કહો. બે ઈ છોકરા સ્વામીને તમે દુકાના પૂછો. છે ગામમાં. મારી વાત સાંભળો. એનો છોકરો છે એની પાછળ ગોપીનું નામ શું કરો લખ્યું? હાલો ઈ પૂછું કે ના કેની ઈ વાત? પૂછો. હાલો કેની ઈ એનો હગો શું ઈ મને કહો. ઈ એનો સગો શું ઈ મને પૂછી લો એકવાર. એને પૂછો. ઈ છોકરાનું ઈ છોકરાની માને પૂછો. ઈ તમે છોકરાનું આ તમારો હિતેશનો બાપ થાય એમ પૂછો ખાલી. એમ નહીં. હાલો. ઈ છોકરાની હા, વાંહે એમ નહીં શું પેલા ઈ તમે પૂછી લો પછી મને તમે જવાબ દો. હાલો હું એમ એને કહું- પૂછો. હાલો હા, પણ હું કે એમ ભાઈ આ કહું ગોપી રહ્યો ઈનો શું હગો લખ્યું? શું કરો નામ માલો કહો. એટલે આ એક વાર નહીં 3 વાર લખ્યું બરાબર. આ હાલો છોકરો- શું કરો લખવું છે? એટલે છોકરાની વાંહે ગોપી લીધું છે. હા ઈ તો જાણી લી. હે અરે ડોક્યુમેન્ટ મોકલું તમને. હા મોકલો. હા હા હવે બોલો શું કયો? હું એમ કહું કે મારો દેર ઈ શનિયો રહ્યો ને હા. ઈ 10 નોરતામાં એ 10 દી રોકાઈને જાય અમારા ઘરે. બરોડાથી આવે ને 7 વાગે આવે, ટપકી પડે, 2 દી રોકાઈને જાય. 50 વાર આવી ગયો મારા ઘરે. નથી તો પછી પાણી પાઈ દેતા મારું તરત લાગે. હા હા ઈ છે ને અમને એવી રીતે કહીએ કે અહીંયા જ મકાન છે ને અહીંયા જ રહીએ. મકાન તો અમે અહીંયા બનાવશું, પણ ઈ તમે એને એટલું તો કહી શકો ને ભાઈ તું એનો ધણી જ કાંઈ છોડો. તો તું ઈ મેં બધુંય કીધું, તમે કયો એની કરતા મેં કીધું, પણ હવે ઈ તમે કયો છો એમ તમારે કઈક અંગત એનો મામલો છે ભાઈ, હવે એવું છે. અંગત મામલો છે ને. એટલે એમ કે ઈ એમ કે અહીંયા રહીએ એમ. તો તમે હતા મનસુખભાઈ મારા ભાઈ તમે સાંભળો, તમે તો કહી શકો ને તું કાંઈ એનો ધણી છોડો, તું દે થાય એને. એલા પણ મેં એવું કીધું એમ કઉ છું, તોય તમે મને ઈની વાત કરો એમ કઉ છું. અમને તમે સલાહ દ્યો છો, મને ભાન નહીં હોય. ના સલાહ નહીં, વાત નથી કહેતી હું તમને સલાહ નથી દેતી હું. આ પણ તમે કયો છો કે એને આમ નો કહેવાય, ઈ મને કહેતા મને નહીં આવડતું હોય. હા તો ઈ પણ કેવો કોઈ નો જાણે કાંઈ નહીં, જ વચમાં આડો પડે છે ભાગ ટાણે જટાણે. અત્યારે લગી કાંઈ નો કીધું, હવે ભાગ દેવા ટાણે કરે આ બધી. તમને ભાગ તો દેશે ને મનસુખભાઈ? ભાગ આપવો પડે ઈ તો મેં એને કીધું ભાઈ, નકર તારી માં કેસ થાય, ઈ તો ચોખ્ખું કીધું.
હા બસ નકર બીજું અમારે કાંઈ નથી, ભાગ જોઈએ અમારે, બીજું કાંઈ નહીં. અમે ખોટા નથી, કાંઈ નથી. ઈ જેને તમારા ભાઈઓ બધા બીજા તમારી બાજુ જે કોઈ હોય ને એને હા. બધાને કયો તમારી બાજુ કોણ કોણ ભાઈઓ તમારી બાજુ છે? ઈ રહ્યા અમારા ભાઈ છે. એ બધા તમારી બાજુ કેટલા જણા બોલે એમ છે? અમારી બાજુ જો 3 જણા હે. હા 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 3 જણા. અને બોલા હેમુ રહ્યો ને, હેમુ હા એના ફોન એને નંબર દીધો, તમે હારે વાત કરશે, એને ફોન નંબર કે દિયો મનસુખભાઈ નો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા ઈ બધા સમજાવે, બધા ભાઈઓ કે કાને ભાગ વ્યવહારે દેવો પડે. તું શું કામ આવી ખોટી લપ કરે? તું એકલો હો, વાંઢો હો, તારે કાંઈ લેવા દેવા નહીં. એમ દીકરો અપંગ, દીકરી અહીંયા આવી રીતે હે, તો ઈનું બાઈ માણસ હક છે એનો દેવાનો. તમે દિયો કે ને તો ઈ જ નથી દેવા દેતો. ઈ કે નથી દેવો, મારે બાજુ એના. મેં એને એ કીધું કે અટાણે ઈ બાઈ જે સોમીબેન છે એને તારા ભાઈનું ઘર બાંધ્યા પછી એને બીજું ઘર કર્યું નથી, તું મોટી મોટી કરે છે એવું બધું અમારી ભાષામાં આવતું એ બધું કીધું હોય ભાઈ. હા બસ મારા વીરા, બસ હું ઈ જ કેવા માંગુ. અને મારી વાત સાંભળો, 1-2 મિનિટ સાંભળો મારા ભાઈ, પછી નહીં કરું ફોન. મારી જેઠાણી રહે ને અહીંયા કને હું જાઉં ને જ્યારે, ત્યારે એમ જ કહે અત્યારે બાયું 4 છોકરા મૂકીને વ્યુ જાય છે, તે આ છોકરાઓને અપંગને મોટો કર્યો, તે આમ કર્યું. મને ઈ જ કાયમ મને સબાસી દે કે તે સારું કર્યું, કોઈ ઘર નો કર્યું બીજું, નકર બીજું કેટલું લઈને વ્યુ જાય કઈ છે. એની ભાભી મારી જેઠાણી એમ જ કહે અત્યારે લગી. હા તો હું તમને અહીંયા જાઉં તો ક્યારેક વાતય કરાવીશ કે કેતા કે નહીં મારી જેઠાણી બધી હાલમાં અત્યારે એમ કહે મને. હા કાંઈ વાંધો નહીં, ટ્રાય કરીશ. હા